માટે હજારો ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં લગાવી દોડ। રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાખી માટે દોડ લગાવી હતી। મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા। પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ, જ્યારે નિષ્ફળ થયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા। જોકે આ સમયે અન્ય ઉપસ્થિત પરિવારજન અને ઉમેદવારો એકબીજાને દિલાસો આપતા દેખાયા। પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી। જોકે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવારો કન્ફર્મ થયા। સુરત, અમદાવાદ, ભુજ, ભરૂચ સહિતના કેન્દ્રો પર યુવાનો વહેલી સવારથી પહોંચી ગયા। દોડીને પરસેવો પાડ્યો। કામરેજ તાલુકાના વાવ ગામમાં એસઆરપી ગ્રુપ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 700માંથી 350 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી। ભરતી પ્રક્રિયા 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ચાલશે। ભરતીને લઈને 384.1 મીટરની લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જેના ફરતા 5 ચક્કર લગાવી ઉમેદવારોએ 5 કિલોમીટરની અંતર 25 મિનિટનું પૂર્ણ કરવાનું રહેશે। 1 માર્ચ સુધી અહીં 69,000 ઉમેદવારો પરીક્ષા આપશે। ઉમેદવારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ છે। બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે। દિયોદરમાં આરામગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા। સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો। જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે, ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે। વિરોધના વંટોળ વચ્ચે દિયોદરના લોકોને શંકર ચૌધરીએ આપ્યો વિકાસનો ભરોસો। નવા જિલ્લા મુદ્દે હવે શંકર ચૌધરીએ દિયોદરમાં આવીને મોટું નિવેદન આપ્યું। બનાસકાંઠામાંથી વાવ થરાદનો નવો જિલ્લો બન્યા બાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી છે। દિયોદરમાં તો કોંગ્રેસના નેતા સહિત કેટલાક સ્થાનિકો આ મરણાંત ઉપવાસ પર બેઠા છે। તેઓની એક જ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આ તરફ મંગળવારે જિલ્લાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી। ધાનેરા, કાંકરેજ અને દિયોદરના પ્રતિનિધિઓ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા। આ તમામની વચ્ચે હવે શંકર ચૌધરીએ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા પોતાના પર ભરોસો રાખવાની અપીલ કરી। સાથે જ દાવો કર્યો કે જે વાવ થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવીશું। દિયોદરમાં સતત 7મા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આ મરણાંત ઉપવાસ પર બેસીને અલગ ઓગળ જિલ્લાની માંગ કરી। તેમણે દાવો કર્યો કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ બાદ હવે પંચમહાલમાં પણ વિરોધનો